હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે એક્સ-રે ડિફ્રેક્શન ટેકનિક. હવે એક્સ-રે શું કામ લીધા છે? બિકોઝ કે ઓછી વેવલેન્થ વાળા છે, રાઈટ? ઓછી વેવલેન્થ હશે તો એનર્જી કેવી હશે? હાઈ હશે ને, વધારે પેનેટ્રેટ થઈ શકશે, બરાબર? એટલા માટે આપણે ખાસ કરીને એક્સ-રેનો યુઝ કર્યો છે. અને એક્સ-રે એ શેમાં એ આવે છે, શેમાં? ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં આવે છે. જેમ અલગ અલગ રેઝ આપણને ખબર હોય કે ગામા રેઝ છે, વિઝિબલ લાઇટ છે અને એક્સ રેઝ છે. પણ એક્સરેનો જ શું કામ યુઝ કર્યો? બિકોઝ એની એનર્જી કેવી છે? હાયર છે, બરાબર? અને જ્યારે ક્રિસ્ટલમાં ઇન્સિડન્ટ લાઇટ જ્યારે હોય છે, ઇન્સિડન્ટ કરવામાં આવે છે, એની એનર્જી જે મીટ થવી જોઈએ ક્રિસ્ટલની સાથે એ થાય છે, બરાબર? એની વેવલેન્થ. એટલા માટે એક્સરેનો યુઝ કરેલો છે. અને ડિફ્રેક્શન, હવે ડિફ્રેક્શન ફિનોમિના તમને ખ્યાલ હશે કે જ્યારે લાઇટ છે, લાઇટ બીમ એ જ્યારે પાસ થાય અને એમાં વચ્ચે કોઈ ઓબ્સ્ટેકલ આવે, અવરોધ આવે, તો શું થઈ જશે? અવરોધ આગળ આખું સ્પ્રેડ આઉટ થઈ જશે, બરાબર? વેવની જેમ આખું સ્પ્રેડ આઉટ થઈ જશે એની એજ ઉપર અથવા તો કોર્નર ઉપર. તો એને કહેવાય છે ડિફ્રેક્શન ફિનોમિના. કે જ્યારે લાઇટ અંડરગોઝ, જ્યારે સ્પેશિયલી જ્યારે કોઈ ઓબ્સ્ટેકલ આવે, ઓપેક બોડી આવે, ત્યારે શું થશે કે આખી લાઇટ જે છે એ સ્પ્રેડ આઉટ થઈ જશે વેવ્સના ફોર્મમાં. એટલે એક્સ-રે ડિફ્રેક્શન. પહેલા તો આટલો આઈડિયા આવી ગયો? ઓકે. હવે આ આપણને બધાને ખ્યાલ છે કે એક્સ-રેની શોધ કોણે કરી હતી? રોન્ટજન નામના વૈજ્ઞાનિકે કરી હતી, રાઈટ? X-rays were discovered by Wilhelm Röntgen, who called them X-rays because the nature at first was unknown. Unknown nature ના હતા, એટલા માટે એને નામ શું આપ્યું? X-rays. ઓકે. અને એની વેવલેન્થ જો ખૂબ જ ઓછી છે, 10⁻⁻7 થી about 10⁻⁻15. ઓકે. સો આટલી ઓછી વેવલેન્થના કારણે હવે તમને લોકોને ખબર છે કે વેવલેન્થની સાથે એનર્જીનું રિલેશન ઇન્વર્સ છે. E = hc/λ. એટલે એનર્જી કેવી હોવાની? હાયર હોવાની એક્સ-રેઝની, રાઈટ? સો ધ પેનેટ્રેટિંગ પાવર ઓફ એક્સ-રેઝ ડિપેન્ડ ઓન ધ એનર્જી, બરાબર? પેનેટ્રેટિંગ પાવર એટલે કે કોઈમાંથી પસાર થઈ શકે છે એક્સ-રે, એ શેના ઉપર ડિપેન્ડ છે? તો કે એની એનર્જી ઉપર. જેમ વધારે એનર્જી હશે, બરાબર, તો એ વધારે એવું પેનેટ્રેટ કરી શકશે, બરાબર? એક્સ-રેઝ. સો હાર્ડ એક્સ-રેઝ કોને કહેવાય? કે જેને હાયર ફ્રીક્વન્સી છે અને મોર એનર્જી છે. હાયર ફ્રીક્વન્સી એટલે આપણને રિલેશન ખબર છે, E = hf. ફ્રીક્વન્સી હાયર હશે તો એનર્જી બી હાયર હશે, તો એને હાર્ડ એક્સ-રેઝ કહેવાશે, કે જે પેનેટ્રેટ આસાનીથી થઈ શકશે બિકોઝ દે હેવ હાયર એનર્જી. વાઇલ સોફ્ટ એક્સ-રેઝ હશે તો સોફ્ટ એક્સ-રેઝ હશે એને લેસ પેનેટ્રેટિંગ પાવર હશે બિકોઝ એને લો એનર્જી હશે, લો ફ્રીક્વન્સી હશે. એના કારણે એનો પેનેટ્રેટિંગ પાવર જે છે પસાર થવાનો કોઈ ક્રિસ્ટલમાંથી એ કેવો હશે? ઓછો હશે. કોનો? સોફ્ટ એક્સ-રેઝનો, રાઈટ? સો એના બે ટાઈપ્સ આપણે જોયા. પહેલાં તો હાર્ડ એક્સ-રેઝ અને બીજો જોયો સોફ્ટ એક્સ-રેઝ. એની વેવલેન્થની રેન્જ જોઈ જે ખૂબ જ ઓછી છે, એના કારણે એનર્જી હાયર હશે. ઓકે. અને એ ડિસ્કવર્ડ કોણે કર્યા? મેક્સ વોન લો, જે છે રોન્ટજન, બરાબર? એટલે આ સાયન્ટિસ્ટે એને એક્સ-રેને શોધ્યા હતા. બિકોઝ એક્સ-રે છે, અત્યારે તમને વાત કરું તો આપણે આપણા બોડી ઓર્ગન્સ જે છે, આપણે હોસ્પિટલે જઈએ તો આપણે એક્સ-રે કઢાવીએ છીએ, રાઈટ? તો એક્સ-રે કઢાવીએ છીએ એટલે શું છે કે આપણા બોડીની અંદર જે કાંઈ ફેરફારો થાય છે, ક્યાંક ડેમેજ થયેલું છે કોઈ હાડકામાં, તો એ આપણને એક્સ-રેની ઉપરથી ખબર પડી જાય છે. એટલા માટે એક્સ-રે જે છે એ ખૂબ જ અગત્યની ટેકનિક છે, રાઈટ? અને ખૂબ જ સારી એવી હાયર એનર્જીના લીધે એનાથી આપણે બચવું પણ પડે છે. લાઈક એક્સ-રેને ડાયરેક્ટ તમે એની સામે જો એક્સ-રેને ડાયરેક્ટ ઇન્સિડન્ટ કરાવવામાં આવે તો તમારી બોડીને એ વધારે નુકસાન પહોંચાડી શકે છે. એટલે આવું જે XRD, એક્સ-રે ડિફ્રેક્શન જે ટેકનિક છે અથવા તો ક્લિનિકમાં કોઈ યુઝ કરતા હોય તો એ પણ પોતે એવા એના
એપ્રોન ને બધા જે ક્લોથ્સ હોય એ પહેરીને કરે છે, જેથી એક્સરે જે છે એ આપણા શરીરને નુકસાન ન પહોંચાડી શકે. બરાબર? એટલે પ્રોટીન્સ છે, ડીએનએ છે, આ બધાનું જે સ્ટ્રક્ચર કેવું છે, સ્ફેરિકલ છે અથવા તો કોઈ ડેમેજ થયું તો આખું શું ડેમેજ થયું છે, કેલ્શિયમની ડેફિશિયન્સી છે, બરાબર, એ બધું જ આપણે એક્સરેની મદદથી જોઈ શકીએ છીએ. ઓકે, સો વોટ આર એક્સરેઝ? હવે એક્સરે શું છે તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એટલે શું તો કે એના સ્પેક્ટ્રમમાં એનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનમાં એક્ઝેક્ટલી ધ સેમ નેચર એઝ લાઇટ બટ ઓફ વેરી મચ શોર્ટર વેવલેન્થ. એનો નેચર જે છે એક્સરેઝનો એ લાઇટની જ જેવો જ છે, પરંતુ એક્સરેની વેવલેન્થ કેવી છે? શોર્ટર છે, એટલે કે ઓછી છે. X-rays used in diffraction have wavelength lying approximately in the range of 0.5 to 2.5 angstrom. બરાબર? એક્સરે જ્યારે ડિફ્રેક્શનમાં યુઝ થાય છે, ડિફ્રેક્શન કરાવવામાં આવે છે જ્યારે એનું વિવર્તન, બરાબર, ત્યારે એની જે વેવલેન્થ હોય છે એ કેટલી હોય છે? 0.5 થી 2.5 એમસ્ટ્રોંગ, રાઈટ? એટલે આ ખૂબ જ ઓછી વેવલેન્થ છે. ઓકે, એક્સ-રેઝ ઓક્યુપાય ધ રિજિયન બિટવીન ગામા એન્ડ અલ્ટ્રાવાયોલેટ રેઝ ઇન ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. એક્સ-રેઝ જે છે એ ગામા અને અલ્ટ્રાવાયોલેટ રેઝની વચ્ચે આવેલા હોય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે. They are produced when an electrically charged particle of sufficient kinetic energy is rapidly decelerate. હવે એક્સરે જે આટલા ઇમ્પોર્ટન્ટ છે, જે આપણા બોડી ઓર્ગન્સમાં થતા ફેરફારો, એમાં થતો ડેમેજ, કેલ્શિયમની ડેફિશિયન્સી, આ બધા વિશે આઈડિયા આપી દે છે, રાઈટ? તો એ પ્રોડ્યુસ કઈ રીતના કરવામાં આવે છે, મેઇન વસ્તુ એ જોવી પડે ને. ઓકે, તો એની માટે જ્યારે કોઈ ઇલેક્ટ્રિકલી ચાર્જ પાર્ટિકલ લાઈક ઇલેક્ટ્રોન્સ કહી શકીએ, રાઈટ, તો એને જ્યારે સફિશિયન્ટ એવી કાઇનેટિક એનર્જી સાથે ઇન્સિડન્ટ કરાવવામાં આવે અને પછી એને ડીએસેલરેટ કરાવવામાં આવે ત્યારે એક્સ-રેઝ પ્રોડ્યુસ થાય છે. એ આપણે એના પ્રોડક્શન પ્રોસેસમાં આગળ જોઈશું. હવે એની પ્રોપર્ટીઝ શું છે તો કે એક્સરે ટ્રાવેલ કરી શકે છે ઇન ધ સ્ટ્રેટ લાઇન્સ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. સ્પીડ ઓફ લાઇટની ઝડપે એક્સ-રેઝ ટ્રાવેલ કરી શકે છે, બરાબર? એટલે એની ટ્રાવેલિંગ સ્પીડ ખૂબ જ સારી છે, 3 × 10⁸ એકોર્ડિંગ ટુ સ્પીડ ઓફ લાઇટ. એક્સ-રેઝ એટલે કેવા છે તો કે અનચાર્જ છે અથવા તો ન્યુટ્રલ પાર્ટિકલ્સ છે, બરાબર? એને ડિફ્લેક્ટ આપણે કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ અથવા તો મેગ્નેટિક ફિલ્ડના થ્રુ નથી કરી શકતા. શું કામ નથી કરી શકતા? બિકોઝ જ્યારે એક્સરે પ્રોડ્યુસ થાય છે તો અનચાર્જ છે, ન્યુટ્રલ પાર્ટિકલ્સ છે. તો ન્યુટ્રલ પાર્ટિકલ્સના લીધે એની ઉપર કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ કે મેગ્નેટિક ફિલ્ડની ઇફેક્ટ નહીં થાય. ઓકે, ધ એફેક્ટ ફોટોગ્રાફી ફિલ્મ એ આપણને ફોટોગ્રાફ આપે છે આપણી બોડીનો, બરાબર? They can produce fluorescence and photoelectric emissions. ફ્લુરોસન્સ અને એમિશન્સ આ બધી જ વસ્તુ એક્સરેઝ પ્રોડ્યુસ કરી શકે છે. એક્સરે પેનેટ્રેટ કરી શકે છે દ્રવ્યને, મેટરને, રાઈટ? અને પેનેટ્રેશન પાવર ઇઝ લીસ્ટ ઇન ધ મટીરિયલ ઓફ હાયર ડેન્સિટી. જે હાયર ડેન્સિટીનું હશે કોઈ મટીરિયલ તો એને પેનેટ્રેટ જલ્દી એક્સરેઝ નહીં કરી શકે, બિકોઝ એની ઘનતા કેવી છે? વધારે છે, એના કારણે. એટલે આપણે આ જોઈએ એની પ્રોપર્ટીઝ, બરાબર? અને એક્સરે શું છે એ જોયું, અને નીચે આપણે અહીંયા જોઈએ એની પ્રોપર્ટીઝ. ઓકે, આ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ, બરાબર? કે જેમાં ગામા રેઝથી શરૂ થાય છે, ગામા રેઝ, પછી એક્સ રેઝ, પછી અલ્ટ્રાવાયોલેટ્સ, ઇન્ફ્રારેડ, રડાર, FM, ટીવી, શોર્ટર વેવલેન્થ અને AM, બરાબર? એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન્સ. તો હવે જ્યારે વેવલેન્થ છે એ 400 થી 700 વચ્ચે, એટલે વિઝિબલ લાઇટમાં જ એક્સરે આવેલા છે, બરાબર? તો એક્સરેમાં પણ એની શું છે? 10⁻22 થી 10⁻ સમથિંગ, બરાબર?
તો આટલી રેન્જમાં અહીં આવેલા છે. એક્સરે ઇઝ ઇનવિઝિબલ હાઈલી પેનેટ્રેટિંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. હાઈલી પેનેટ્રેટિંગ અને ઇનવિઝિબલ એવા છે એક્સરેઝ છે, બરાબર, કે જેમાં એ હાઈલી પેનેટ્રેટિંગ પાવર ધરાવે છે. બિકોઝ એની વેવલેન્થ ઓછી છે. વેવલેન્થ ઓછી છે એના કારણે એની એનર્જી હાયર છે. એનર્જી હાયર છે એટલે એનો પેનેટ્રેટિંગ પાવર વધારે સારો છે. જેટલું પેનેટ્રેટ કરશે એટલી આપણને ઇન્ફોર્મેશન વધારે આપશે, બરાબર. કોઈ પણ ક્રિસ્ટલમાંથી જ્યારે પાસ થશે એક્સરેઝ તો એ આપણને ઇન્ફોર્મેશન વધારે સારી આપશે. ઓકે. અને મેઇનલી ક્રિસ્ટલ જ શું કામ યુઝ કરવામાં આવે છે? એક્સરેઝને જ્યારે કોઈ ક્રિસ્ટલ ઉપર જ શું કામ ઇન્સિડન્ટ કરાવવામાં આવે છે બોડી ઓર્ગનના? કેમ લિક્વિડ નહીં? બિકોઝ લિક્વિડ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થતું હોય, ફ્લો થતું હોય, રાઈટ? એના કારણે લિક્વિડનો યુઝ આપણે ઓછો કરીએ છીએ. એ લિક્વિડનો યુઝ જ્યારે કરીએ છીએ ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ NMRમાં કરીએ છીએ. અહીંયા આપણે ક્રિસ્ટલનો યુઝ કરીએ છીએ કે જે ટુ ધી પોઈન્ટ ઇન્ફોર્મેશન આપણને આપી શકે. ઓકે. સો ધેન વિઝિબલ લાઇટ, ઓકે, it has much shorter wavelength than visible light અને wavelength range for x-rays is from about 10⁻⁸ to -11. એ આપણે જોઈ ગયા. એની ફ્રીક્વન્સી રેન્જ છે એ અબાઉટ 3 × 10⁻16 હર્ટ્ઝ. ફ્રીક્વન્સી વધારે છે એટલે એનર્જી વધારે હશે, રાઈટ? ઓકે. એટલે આ પણ એક્સરેની પ્રોપર્ટીસ જ હતી. હવે જેમ જેમ જો તમે ગામા રેઝ અથવા તો આપણે આને કહી શકીએ કે આના બે ક્રેસ્ટ વચ્ચેનું જે અંતર છે એ આખું એ વેવલેન્થ ઇન્ડિકેટ, બરાબર, કરે છે. રિપીટિંગ વેવલેન્થ હોય એને જ એક્સરે કહેવાય. હવે આપણે જેમ રેડિયો વેવ્સથી એક્સરેઝ તરફ જઈએ છીએ તો ફ્રીક્વન્સી જો વધતી જાય છે, રાઈટ? ફ્રીક્વન્સી વધતી જાય છે આ બાજુ. જેમ જેમ વેવલેન્થ ઓછી થતી જાય છે બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઘટતું જાય છે. એટલે વેવલેન્થ ઓછી થતી જાય છે બંને પીક વચ્ચેનું, આ વેવ જે દેખાડેલું છે એના. તો એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઘટે છે એના કારણે એની ફ્રીક્વન્સી વધે છે. વેવલેન્થ ઘટે એમ ફ્રીક્વન્સી વધે. ફ્રીક્વન્સી વધે ઓબ્વિયસલી એનર્જી વધશે બિકોઝ વેવલેન્થ ઘટે છે, બરાબર. E = hc/λ અને E = hf. E is proportional to F while E is inversely proportional to wavelength. એના કારણે જેમ જેમ વેવલેન્થ ઘટતી જશે ફ્રીક્વન્સી વધતી જશે. જોઈ શકો છો તમે, અહીંયા નોટ ડાઉન કરી શકો છો, બરાબર, કે ફ્રીક્વન્સી વધતી જાય છે. ઇન્ક્રીઝિંગ એનર્જી પણ વધતી જાય છે, બરાબર. અહીંયા સોફ્ટ એક્સરેઝ છે કે જેમાં પેનેટ્રેટિંગ પાવર બહુ વધારે નહીં હોય, જ્યારે હાર્ડ એક્સરેઝ છે એની ફ્રીક્વન્સી પણ વધારે છે. એના કારણે એનો પેનેટ્રેટિંગ પાવર, પસાર થવા માટેની જે ક્ષમતા છે એની કોઈ ક્રિસ્ટલમાંથી એ વધારે હશે. ઓકે. સો ધીસ વોઝ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. ઓકે. હવે આપણે જોઈશું પ્રોડક્શન ઓફ એક્સરેઝ. હવે એક્સરેને પ્રોડ્યુસ કરાવવા માટે પહેલાં તો અહીંયા તમે ફિલામેન્ટ જોઈ શકો છો, રાઈટ, કે જેમાં કેથોડ આ બાજુ છે, આ બાજુ એનોડ છે. તો હવે શું કરવામાં આવશે કે અહીંયાથી ઇલેક્ટ્રોન્સને એનોડ ઉપર ઇન્સિડન્ટ કરાવવામાં આવશે. એનોડ ઉપર ઇન્સિડન્ટ કરાવવામાં આવશે અને આમાં જે પોટેન્શિયલ ડિફરન્સ, જે વોલ્ટેજનો ડિફરન્સ ઉત્પન્ન થશે એના લીધે ઇલેક્ટ્રોન્સ છે એ કેથોડમાંથી એનોડમાં ઇન્સિડન્ટ થતા રહેશે અને આ પ્રોસેસ આખી ચાલુ જ રહેશે, રાઈટ? આ પ્રોસેસ આખી ચાલુ જ રહેશે અને એમાંથી જ્યારે અથડાશે ઇલેક્ટ્રોન્સ, બરાબર, ત્યારે ખૂબ જ ઓછી એનર્જી ધરાવતા હશે એ એક્સરેઝમાં કન્વર્ટ થશે, બરાબર. જે આપણે અહીંયા જોઈ શકીએ કે ઇલેક્ટ્રોન્સ ફ્રોમ ધ હોટ એલિમેન્ટ એટલે કેથોડમાંથી એક્સેલરેટેડ ઓન ટુ ધ ટાર્ગેટ એનોડ, બરાબર. એનોડ ઉપર આપણે ટાર્ગેટ એને બનાવ્યા. સોર્સ ઓફ ઇલેક્ટ્રોન શું છે? કેથોડ છે, બરાબર. એટલે કે ઓર નેગેટિવ ઇલેક્ટ્રોડ્સ, અહીંયા ભૂલ છે, બરાબર. સોર્સ ઓફ ઇલેક્ટ્રોન્સ એ કેથોડ છે જે નેગેટિવ છે, બરાબર. નેગેટિવ ઇલેક્ટ્રોડ્સ છે
એ સ્ટોપ ક્યારે થશે? અહીંયા આગળ થશે, એનોડ ઉપર આવશે ત્યારે, અને અહીંયાથી ડીએસેલરેટ થશે કે જેનો પ્રવેગ ઘટશે, બરાબર. અને પોઝિટિવ ઇલેક્ટ્રોડ ઉપર ઇલેક્ટ્રોન્સ મૂવ બિટવીન ધ કેથોડ એન્ડ ધ એનોડ, કારણ કે પોટેન્શિયલ ડિફરન્સના લીધે ઇલેક્ટ્રોન્સ જે છે એ કેથોડ અને એનોડની વચ્ચે મૂવ કરતા રહેશે, રાઈટ. તો એના કારણે જ્યારે ઇલેક્ટ્રોન્સ સડનલી કોઈ ઇમ્પેક્ટ કે અવરોધ ઉપર જ્યારે ડીએક્સેલરેટ થશે કે એનો પ્રવેગ બહુ જ ઘટી જશે, બરાબર, ત્યારે એની કાઇનેટિક એનર્જી જે છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જીમાં, બરાબર. અને એ કન્વર્ટ જે થશે એને કહેવાશે એક્સ રેઝ, બરાબર. લેસ ધેન 1% ઓફ ધ એનર્જી supplied is converted into X radiation during this process, અને rest is converted into the internal energy of the target. જો હવે અહીંયા આપણે જોયું કે ફિલામેન્ટ છે, આ નેગેટિવ ઇલેક્ટ્રોડ આવે, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, રાઈટ. આ નેગેટિવ ઇલેક્ટ્રોડ આવે જ્યારે આ પોઝિટિવ ઇલેક્ટ્રોડ આવે. હવે અહીંયા નેગેટિવ કેથોડમાંથી જ્યારે ઇલેક્ટ્રોન્સને ફિલામેન્ટમાંથી આ ઇલેક્ટ્રોન સોર્સ તરીકે બિહેવ કરે છે ફિલામેન્ટ અથવા તો કેથોડ, એને જ્યારે ઇન્સિડન્ટ કરાવવામાં આવશે એનોડ ટાર્ગેટ ઉપર, રાઈટ, મેટલ કે ગમે તે, કોપર હોઈ શકે, મોલિબ્ડેનમ હોઈ શકે, ક્રોમિયમ હોઈ શકે, આવી કોઈ પણ મેટલ હોઈ શકે, ઓકે. સો જ્યારે કેથોડમાંથી ઇલેક્ટ્રોન્સ એનોડ ઉપર ઇન્સિડન્ટ થશે ત્યારે હવે એમાં જ્યારે એને ઓબ્સ્ટેકલ આવશે વચ્ચે કે જે એને ડીએક્સેલરેટ કરવાની ટ્રાય કરશે, રાઈટ, આ જે ઇલેક્ટ્રોન્સ જે છે એને, ત્યારે શું થશે? એની જે એનર્જી છે એ શેમાં કન્વર્ટ થશે? કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી કન્વર્ટ થશે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનમાં, અને એને કહેવાશે એક્સ રેઝ. પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં એનર્જી કન્વર્ટ થાય છે. લેસ ધેન 1% ઓફ કાઇનેટિક એનર્જી is converted into electromagnetic energy, અને કન્વર્ટ થશે એને કહેવાશે એક્સ રેઝ. જ્યારે બાકીની એનર્જી હશે એ આને જે ઇન્ટરનલ એનર્જી તરીકે બિહેવ કરશે. એટલે પ્રોડક્શન સમજાઈ ગયું એક્સ રેનું. અને આમાં જે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ જે છે કેથોડ અને એનોડ વચ્ચેનો, એના લીધે ઇલેક્ટ્રોન્સ છે એ મૂવ કરતા રહેશે, બરાબર. એટલે આ આપણે અહીંયા આગળ એક્સરેસ છે ખૂબ જ હાયર એનર્જી ધરાવતા હશે, રાઈટ. તો એને આપણે અહીંયા કુલન્ટ દ્વારા ઠંડા પાડીશું, અને અહીંયા એક વિન્ડો છે એની મદદથી એ અહીંયા બહાર નીકળી જશે એક્સરેઝ, ઓકે. સો પ્રોડક્શન ઓફ એક્સરેઝ સમજાઈ ગયું કે ફિલામેન્ટ અથવા તો કેથોડમાંથી જ્યારે ઇલેક્ટ્રોન્સને ઇન્સિડન્ટ કરાવવામાં આવે, ફિલામેન્ટ અથવા તો કેથોડ જે એઝ એન ઇલેક્ટ્રોન સોર્સ તરીકે વર્તે છે, બરાબર, એને જ્યારે એનોડ ઉપર ઇન્સિડન્ટ કરાવવામાં આવે છે ત્યારે એમાં કોઈ ઓબ્સ્ટેકલ આવશે તો એના કારણે આ જે એની કાઇનેટિક એનર્જી જે છે કે ઇલેક્ટ્રોન્સ અહીંયાથી અહીંયા આવે છે તો કાઇનેટિક એનર્જી છે એ કન્વર્ટ થશે ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જીમાં, અને એવી રેન્જમાં આવશે કે એમાં એક્સરેઝ પ્રોડ્યુસ થાય છે, પરંતુ ખૂબ જ ઓછા પ્રમાણમાં એનર્જી કન્વર્ટ થાય છે. એટલે આપણને એક્સરેઝ છે એ કેટલા મળે છે? લેસ ધેન 1% મળે છે, ઓકે. સો અને અહીંયા જે પોટેન્શિયલ ડિફરન્સ જે છે એના લીધે ઇલેક્ટ્રોન્સ અહીંયા મૂવ કરતા રહે છે, અને અહીંયા આગળ એક વિન્ડો રાખેલી છે કે જેની મદદથી એક્સરેઝ જે છે એ બહાર નીકળે છે, અને અહીંયા આગળ એને કુલન્ટ રાખેલું હોય તો ઠંડા પાડવામાં આવે છે, કારણ કે એ ખૂબ જ હાયર એનર્જી ધરાવતા હોય છે, ઓકે. સો વી હેવ સીન ધ પ્રોડક્શન ઓફ એક્સરેઝ. જો અહીંયા તમને આ રીતના આપેલું છે કે ઇલેક્ટ્રિકલ કરંટ ઇઝ રન થ્રુ ધ ટંગસ્ટન ફિલામેન્ટ કોઝિંગ ઇટ ટુ ગ્લો એન્ડ એમિટ ઇલેક્ટ્રોન્સ. હવે ટંગસ્ટન ફિલામેન્ટ રાખી દીધો, બરાબર, કે જેમાંથી ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થતો હશે, એના કારણે ગ્લો થશે, એમ શું કરશે? ઇલેક્ટ્રોન્સને એમિટ કરશે, બરાબર. એટલે આપણે એઝ અ ઇલેક્ટ્રોન સોર્સ તરીકે ટંગસ્ટન લેમ્પનો યુઝ કર્યો કેથોડમાં, નેગેટિવ ઇલેક્ટ્રોડ્સમાં, અને પછી શું થશે
કે a large voltage difference is placed between the cathode and the anode, અને કેથોડ અને એનોડ વચ્ચે વોલ્ટેજ ડિફરન્સ કેવો થશે? વધારે થશે. એના લીધે ઇલેક્ટ્રોન્સ જે છે એ મૂવ થશે હાયર વેલોસિટીથી ફ્રોમ ધ ફિલામેન્ટ ટુ ધ એનોડ ટાર્ગેટ. હાયર વોલ્ટેજ ડિફરન્સના લીધે આખો મૂવમેન્ટ જે છે ઇલેક્ટ્રોન્સની ફ્રોમ કેથોડ ટુ એનોડ એ ચાલુ રહેશે. બીજો પોઈન્ટ ઈ કે છે. પછી શું છે ત્રીજા પોઈન્ટમાં કે અપોન સ્ટ્રાઇકિંગ ધ એટમ્સ ઇન ધ ટાર્ગેટ. હવે જ્યારે એટમ્સ કે ઇલેક્ટ્રોન્સ ટાર્ગેટને જ્યારે સ્ટ્રાઇક કરશે, એની સાથે અથડાશે, એટલે કે એનોડની સાથે, ત્યારે ઇલેક્ટ્રોન્સ ડિસલોજ, ઇલેક્ટ્રોન્સ છૂટા પડશે, બરાબર. અને રિઝલ્ટિંગ ઇન ધ આઉટર શેલ ઇલેક્ટ્રોન્સ હેવિંગ ટુ જમ્પ ટુ અ લોઅર એનર્જી શેલ ટુ રિપ્લેસ ધ ડિસલોજ ઇલેક્ટ્રોન્સ. એટલે આ જે આપણને વાત કરી છે કે એક્સરે તો પ્રોડ્યુસ થઈ ગયા, રાઈટ, પણ આપણને જે એનો સ્પેક્ટ્રમ મળે છે એક્સરેનો, એ કઈ રીતના મળશે, કે ઇલેક્ટ્રોન્સ છૂટા પડશે તો કઈ રીતના પડશે, એના વિશે અહીંયા વાત કરે છે. એટલે આપણે આ જે છે એ આગળ કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ અને કેરેક્ટરિસ્ટિક સ્પેક્ટ્રમમાં જોઈશું. પછી છે પ્રોડક્શન ઓફ એક્સરેઝ. એટલે ઇલેક્ટ્રોન્સ આ રીતના છૂટા પડી ગયા તો ધ એક્સરેઝ ધેન મૂવ થ્રુ અ વિન્ડોમાંથી એ પાસ થશે ઇન ધ એક્સરે ટ્યુબ એન્ડ કેન બી યુઝ ટુ પ્રોવાઇડ ઇન્ફોર્મેશન. અને પ્રોવાઇડ કરશે ઇન્ફોર્મેશન જ્યારે આવા એક્સરે પ્રોડ્યુસ થઈ ગયા, બરાબર, કે જેને લેસ ધેન 1% આપણે કાઇનેટિક એનર્જી કન્વર્ટ થયો એક્સરેમાં, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં, રાઈટ. તો એની જે રેન્જ હોય એ વેવલેન્થ હોય એ એક્સરેના ટર્મમાં છે 10⁻10 ના ઓર્ડરમાં અથવા તો 10⁻9. ઓકે, સો એક્સરે ટ્યુબ કેન બી યુઝડ. અને પછી આ એક્સરે પ્રોડ્યુસ તો થઈ ગયા, હવે એને તમે કોઈ પણ ક્રિસ્ટલ ઉપર ઇન્સિડન્ટ કરાવશો તો એ ક્રિસ્ટલનું સ્ટ્રક્ચર શું છે એના વિશે તમને ઇન્ફોર્મેશન આપશે. બોડી ઓર્ગનમાં તમે કોઈ સેલમાં જ્યારે ઇન્સિડન્ટ કરાવવામાં આવે કે કોઈ પ્રોટીન્સમાં, ડીએનએમાં, આ બધાની જ ઇન્ફોર્મેશન આપણને એક્સરેના સ્પેક્ટ્રમ થ્રુ મળી શકશે. એના જે ઇલેક્ટ્રોન્સ જે છે એમાં ફેરફાર આવશે, એના થ્રુ આપણને ઇન્ફોર્મેશન મળી શકશે. ઓકે, ક્વોલિટેટિવ સ્ટડી ઓફ પ્રોડક્શન ઓફ એક્સરેઝ. હવે એક્સરેનું જે સ્ટડી થાય છે એ કઈ કઈ જગ્યાએ થાય છે મેઇનલી, એ વસ્તુ અહીંયા કઈ છે, બરાબર. એક તો મેડિકલ લેવલે થઈ શકે છે, કે જેમાં આ મેં તમને વાત કરી બાયોલોજીકલ લેવલે, બરાબર. ટ્રેક ધ બ્રોકન બોન્સ, જ્યાંથી કોઈ હાડકા જ્યારે બ્રોકન બોન્સ એટલે કે હાડકા તૂટી ગયા હોય તો એના માટે તમને કહે છે કે એક્સરે પર કઢાવી લ્યો. આપણે હોસ્પિટલે જઈએ તો, બરાબર, તો આપણને ઇન્ફોર્મેશન આપે છે એક્સરે કે ક્યાં આગળ કેટલું ડેમેજ થયું છે, બરાબર, બોન્સ જે છે એ. અને ડિસ્ટ્રોય કરે છે કેન્સર સેલ્સને. કેન્સર સેલ જે છે એ તો ખૂબ જ વધારે કેવા છે, હાનિકારક છે, બરાબર. એને પણ એક્સરે છે એ ડિસ્ટ્રોય કરી શકે છે. અને ઇન્વેસ્ટિગેટ ધ ઓર્ગન્સ ઇન ધ બોડી, અને અંદર બોડીમાં કયા કયા ઓર્ગન્સ છે એને પણ આપણે એક્સરેની મદદથી ઇન્વેસ્ટિગેટ કરી શકીએ છીએ. ઓકે, પછી સેકન્ડ છે ઇન્ડસ્ટ્રી લેવલે. ઇન્ડસ્ટ્રી લેવલે કઈ રીતના થાય છે કે પ્લાસ્ટિકમાં કોઈ ક્રેક પડી છે, ચેક ધ ક્રેક્સ ઇન ધ સ્ટ્રક્ચર ઓફ ધી પ્લાસ્ટિક, અથવા તો ટ્રેક કરે છે ડિફેક્ટ છે કોઈ મશીનમાં કે એન્જિનમાં, તો એમાં આપણે એક્સરે પાસ કરાવીને એ કેટલા પાસ થયા કેટલા નહીં એના ઉપરથી આપણે એનું કેટલી એમાં નુકસાન છે, બરાબર, કોઈ પણ મશીનમાં કે એન્જિનમાં, એ આપણે એક્સરેની મદદથી જોઈ શકીએ છીએ. એટલે આનો ઇન્ડસ્ટ્રી લેવલે પણ એટલો જ યુઝ થાય છે. અને રિસર્ચ લેવલે તો ખૂબ જ યુઝ થાય છે, કે જેમાં ક્રિસ્ટલ, અલગ અલગ ક્રિસ્ટલનો સ્ટડી કરવામાં આવે, રાઈટ. કોપર ઓક્સાઇડ છે કે આવી રીતના અલગ અલગ ક્રિસ્ટલને પેરોવસ્કાઇટ્સ એટલે કે સોલાર સેલ જો આપણે જોતું હોય, બરાબર,
સોલાર સેલનું સ્ટ્રક્ચર જોતું હોય તો કેલ્શિયમ ટાઇટેનિયમ ઓક્સાઇડ હોય. તો હવે આ ક્રિસ્ટલને તમારે સ્ટડી કરવો છે તો એમાંય તમે એક્સરે ઇન્સિડન્ટ કરાવી નહીં કે કેટલી કાર્યક્ષમતા આપશે આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. અને રિસર્ચ લેવલની તો વાત કરીએ તો અત્યારે XRD ઘણી બધી જગ્યાએ થાય છે. ફોર એક્ઝામ્પલ ગુજરાત યુનિવર્સિટીમાં રિસર્ચ XRD ઉપર આઈ થિંક સો થાય છે, પછી ચાંગામાં થાય છે. એટલે આવી અલગ અલગ યુનિવર્સિટીમાં ક્રિસ્ટલ ઉપર રિસર્ચ, ક્રિસ્ટલના સ્ટ્રક્ચર કેવું છે કેવું નહીં એના ઉપર XRDની મદદથી રિસર્ચ થાય છે. બરાબર. અને જનરલ એનું ક્યાં યુઝ છે કે ચેક ધ ગુડ્સ એન્ડ લગેજ એટ એરપોર્ટ. લગેજને ચેક કરવો હોય તો ડાયરેક્ટ એક્સરે ઇન્સિડન્ટ કરાવી દે. બરાબર. એક્સરેને જ્યારે આપાત કરાવી દે તો એના ઉપરથી પણ લગેજની ઇન્ફોર્મેશન મળે છે કે એમાં કંઈ પેલી વસ્તુ છે કે નહીં જે આપણે એરપોર્ટમાં ફ્લાઇટમાં સાથે ન લઈ જવાની હોય એ. બરાબર. ઓકે. હવેનો ટોપિક છે કે એક્સરેનો સ્પેક્ટ્રમ મળે છે એ કેટલા પ્રકારના મળે છે. પહેલાં તો એક છે કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ અને બીજો છે કેરેક્ટરિસ્ટિક સ્પેક્ટ્રા. અને આ સ્પેક્ટ્રા ક્યારે મળશે કે જ્યારે ઇલેક્ટ્રોન્સ કેથોડમાંથી એનોડમાં આપાત થઈ ગયા પછી એમાં ઓબ્સ્ટેકલ કોઈ આવ્યું તો એના લીધે આ જે કાઇનેટિક એનર્જી હતી એ કન્વર્ટ થઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં એટલે કે એક્સરેઝમાં. એવી વેવલેન્થ છે એક્સરેઝમાં કન્વર્ટ થઈ કે જેની વેવલેન્થ 10⁻⁹ ઓર 10ના ઓર્ડરમાં હોય. બરાબર. 0.1 × 10⁻⁹ ઓર 10⁻10. ઓકે. અને તો આ જે વસ્તુ બની કે જેમાં કન્વર્ટ થઈ એનર્જીને એક્સરેઝ મળ્યા તો ઇલેક્ટ્રોન્સમાં કયા પ્રકારના ફેરફારો થયા કે જેની મદદથી આપણને બે પ્રકારના સ્પેક્ટ્રા મળશે. એક છે કન્ટિન્યુઅસ, બીજો છે કેરેક્ટરિસ્ટિક્સ. કન્ટિન્યુઅસ એટલે નામ ઉપરથી ખ્યાલ આવે કે કન્ટિન્યુઅસ વેમાં ચાલુ હશે સ્પેક્ટ્રમ. બરાબર. અને કેરેક્ટરિસ્ટિક વિશે પણ આપણે જોઈશું. વેન ધ ટાર્ગેટ મટીરિયલ ઓફ ધી એક્સરે. હવે ડેફિનેશન શું છે એક્સરે સ્પેક્ટ્રાની કે જ્યારે ટાર્ગેટ મટીરિયલ ઓફ ધ એક્સરે ટ્યુબ ઇઝ બોમ્બાર્ડેડ વિથ ઇલેક્ટ્રોન્સ એટલે કે આપણે જોયું કે કેથોડમાંથી એનોડમાં ઇલેક્ટ્રોન્સને ઇન્સિડન્ટ કરાવ્યા, એક્સેલરેટ કરાવ્યા ફ્રોમ ધ કેથોડ ફિલામેન્ટ. 2 ટાઈપ્સ ઓફ એક્સરે સ્પેક્ટ્રા આર પ્રોડ્યુસ્ડ. એક છે કન્ટિન્યુઅસ અને બીજો છે કેરેક્ટરિસ્ટિક્સ. હવે કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા ક્યારે મળશે કે જ્યારે એક્સરે છે વિથ મિનિમમ વેવલેન્થ એન્ડ ઇન્ટેન્સિટી હશે. બરાબર. ઇન્ટેન્સિટી એટલે શું તો કે કાઉન્ટ કેટલા આવ્યા પર સેકન્ડ એ વસ્તુને ઇન્ટેન્સિટી કહેવાય. અને બે પીક વચ્ચેનું જ્યારે વેવ્સમાં બે પીક વચ્ચેનું ડિસ્ટન્સ છે એને વેવલેન્થ કહેવાશે. ઓકે. ડિપેન્ડન્ટ ઓન ધ ટાર્ગેટ મટીરિયલ એન્ડ ધ વોલ્ટેજ એક્રોસ ધ એક્સરે ટ્યુબ. બરાબર. એટલે કે ટાર્ગેટ મટીરિયલ અને વોલ્ટેજ કેટલા છે એક્સરે ટ્યુબમાં એના ઉપરથી આપણે કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા છે એ જાણી શકીએ છીએ. વેવલેન્થ, ઇન્ટેન્સિટી અને ડિપેન્ડ કરે છે. વેવલેન્થ ને ઇન્ટેન્સિટી કોના ઉપર ડિપેન્ડ કરે છે? ટાર્ગેટ મટીરિયલ એન્ડ ધ વોલ્ટેજ એક્રોસ ધ એક્સરે ટ્યુબ. ઓકે. અને વેવલેન્થ અને ઇન્ટેન્સિટી વચ્ચેનો જે રિલેશન છે કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રામાં એ કેવો હશે તો કે મિનિમમ વેવલેન્થ ડિક્રીઝિસ એન્ડ ધ ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝિસ. ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝ થશે એમ વેવલેન્થ શું થશે? ડિક્રીઝ થશે. ઇન્ટેન્સિટી ક્યારે ઇન્ક્રીઝ થશે? જેમ વોલ્ટેજ ઇન્ક્રીઝ થશે તો ઇન્ટેન્સિટી પણ ઇન્ક્રીઝ થશે અને વેવલેન્થ શું થશે? ડિક્રીઝ થશે. ધ સેકન્ડ ટાઈપ ઓફ એટલે આ વાત થઈ આપણે કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રાની. બીજો છે કેરેક્ટરિસ્ટિક સ્પેક્ટ્રા. જ્યારે હાયર વોલ્ટેજ હોય, જ્યારે પ્રોડ્યુસ્ડ એટ હાયર વોલ્ટેજ જ્યારે એપ્લાય કરેલા હોય તો ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન્સ જે આવે છે. બરાબર. જે આપણે સ્ટડી કરી ગયા બોહર મોડેલમાં 11th 12thમાં. રાઈટ. કે શેલમાંથી એલ શેલમાં,
એમ શેલમાં આલ્ફા અને બીટા રેઝ જે મળે છે, બરાબર, that take place within individual atoms of the target material. ટાર્ગેટ મટીરિયલ તમે રાખ્યું છે, કોઈ ક્રિસ્ટલ રાખેલો છે, તો એમાં ઇલેક્ટ્રોન્સમાં કેવા ફેરફારો આવે છે એ આપણને કેરેક્ટરિસ્ટિક સ્પેક્ટ્રમથી પણ મળી શકે છે. જો અહીંયા આગળ કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા આપેલો છે કે જેમાં ઇન્ટેન્સિટી ને વેવલેન્થ વચ્ચેનો રિલેશન દેખાડેલો છે, બરાબર. વોલ્ટેજ જેમ વધે છે, એપ્લાઇડ વોલ્ટેજ, જેમ જેમ વોલ્ટેજ વધે છે, બરાબર, એમ ઇન્ટેન્સિટી પણ શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે, કાઉન્ટ્સ પર સેકન્ડ. અને વેવલેન્થ શું થાય છે, જુઓ, ડિક્રીઝ થતી જાય છે, જોઈ શકો છો. તો આ છે કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા, કે જ્યારે એક્સરે પ્રોડ્યુસ થાય છે, કોઈ જ્યારે મટીરિયલ ઉપર તમે એક્સરેને ઇન્સિડન્ટ કરાવો તો કેવા પ્રકારની પેટર્ન મળશે, કેવા પ્રકારનો ઇન્ટેન્સિટી ને વેવલેન્થ વચ્ચેનો રિલેશન મળશે, એ આપણને આપે છે બે પ્રકારના સ્પેક્ટ્રા. અહીંયા આપણે જોયો કન્ટિન્યુઅસ અને સેકન્ડ છે કેરેક્ટરિસ્ટિક્સ. હવે કેરેક્ટરિસ્ટિક સ્પેક્ટ્રમ માટે મેં તમને વાત કરી એ જ કે ધ ઇઝીએસ્ટ ટુ સી યુઝિંગ ધ સિમ્પલ બોહર મોડેલ ઓફ ધી એટમ. કોઈ પણ એટમનું બોહર મોડેલ તમે લઈ લો તો એમાં તમને ખ્યાલ છે કે ઇનર મોસ્ટ કે શેલ હશે, પછી એલ હશે, પછી એમ શેલ હશે, અને ન્યુક્લિયસ જે હશે એટમ્સનું એ કન્ટેન કરતું હશે પ્રોટોન ને ન્યુટ્રોન, અને ઇલેક્ટ્રોન્સ આજુબાજુ ઘૂમતા હશે, એની કક્ષામાં આટા મારતા હશે, રાઈટ, સરાઉન્ડેડ. હવે જ્યારે એનર્જી જે છે, એનર્જી ઓફ ધ ઇલેક્ટ્રોન્સ એક્સેલરેટેડ ટુવર્ડ ધ ટાર્ગેટ ઉપર જ્યારે ઇલેક્ટ્રોન્સને ઇન્સિડન્ટ કરાવવામાં આવે તો હાઈ ઇનફ ટુ ડિસલોજ કે શેલ ઇલેક્ટ્રોન્સ, કે શેલમાંથી ઇલેક્ટ્રોન્સને શું કરી દેશે, એ છૂટા પાડી દેશે, બરાબર. અને હવે જ્યારે બહારથી કોઈ વેવ તમે ઇન્સિડન્ટ કરાવ્યું, ઇલેક્ટ્રોન્સને ઇન્સિડન્ટ કરાવ્યા, તો ડાયરેક્ટલી કે શેલમાં આવ્યા, તો કે શેલનો ઇલેક્ટ્રોન્સ છૂટો પડી ગયો, બિકોઝ હાયર એનર્જીવાળા જે ઇલેક્ટ્રોન્સ આવ્યા એના લીધે. તો એલ અને એમ શેલમાંથી જે ઇલેક્ટ્રોન્સ છે એ ક્યાં મૂવ થવાનો ટ્રાય કરશે, કે શેલમાં. સમજાય છે? ઓકે, તો આ જ વસ્તુ છે કેરેક્ટરિસ્ટિક સ્પેક્ટ્રા. જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે એલ એમ, કે જેમાં જ્યારે ઇલેક્ટ્રોન્સ જે છે એ કે શેલમાં આવશે તો શું થશે, નહીં, અહીંયાથી ઇનકમિંગ ઇલેક્ટ્રોન્સ જ્યારે કે શેલમાં આવશે તો કે શેલનો ઇલેક્ટ્રોન્સ છૂટો પડી જશે. કે શેલનો ઇલેક્ટ્રોન્સ છૂટો પડી જશે એના લીધે એક તો એમ શેલમાંથી અને બીજો એલ શેલમાંથી, બંનેમાંથી ઇલેક્ટ્રોન્સ ક્યાં આવી જશે, કે શેલમાં, કે શેલની કક્ષામાં આવી જશે, આઉટર મોસ્ટ શેલમાં, રાઈટ. તો આને લીધે જ્યારે એમમાંથી ટ્રાન્ઝિશન ઇલેક્ટ્રોન્સનું કેમાં થશે તો એને કહેવાશે કે બીટા એક્સ રેઝ, અને જ્યારે ઇલેક્ટ્રોન્સનું ટ્રાન્ઝિશન એલ શેલમાંથી કે શેલમાં થશે તો કે તો કોમન જ છે, બરાબર. એલમાંથી થયું તો ફર્સ્ટમાંથી થયું એટલા માટે એલ કે આલ્ફા કહેવાશે, અને એમમાંથી થયું તો કે બીટા કહેવાશે, બરાબર. અહીંયાથી ઇલેક્ટ્રોન્સ છે એ ડિસલોજ થઈ જાય છે. એટલે આ પ્રકારે આપણે કોઈ પણ એક્સરે સ્પેક્ટ્રા અથવા તો ક્રિસ્ટલનો સ્ટડી આ બે સ્પેક્ટ્રમ ઉપરથી કરી શકીએ છીએ. Each of these electronic transition produces an X-rays. આ બધા જ ટ્રાન્ઝિશન જે થાય છે, એમમાંથી કેમાં આવ્યું કે એલમાંથી કેમાં આવ્યું, બરાબર. એમમાંથી કેમાં આવ્યું તો કે બીટા કહેવાનું, એલમાંથી કેમાં આવ્યું તો કે આલ્ફા કહેવાનું, રાઈટ. તો આ બધા જ જે ટ્રાન્ઝિશન થાય છે એ પ્રોડ્યુસ શું કરે છે, એક્સ-રેઝ, અને એની વેવલેન્થ ઓછી હશે, બરાબર. એટલે ટ્રાન્ઝિશન ફ્રોમ ધ એલ શેલ ટુ કે શેલ અને કે આલ્ફા કહેવાશે. ફર્સ્ટ ઓર્બિટ હતી એટલા માટે એલ વાળી, કે પછી ફર્સ્ટ હતી ને, પછી ટ્રાન્ઝિશન ફ્રોમ એન એમ શેલ ટુ ધ કે શેલ, એમ શેલમાંથી કે શેલમાં આવશે તો કે બીટા કહેવાશે. These characteristic X-rays have a much higher intensity than those
પ્રોડ્યુસ્ડ બાય ધ કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ, એટલે કે કેરેક્ટરિસ્ટિક સ્પેક્ટ્રમ જે મળશે એ આપણને હાયર ઇન્ટેન્સિટી વાળો મળશે. હાયર ઇન્ટેન્સિટીના લીધે જે આપણે કોઈ પણ ક્રિસ્ટલનો સ્ટડી કરવાનો હોય આપણે સારી રીતે કરી શકશું. એટલા માટે કેરેક્ટરિસ્ટિક સ્પેક્ટ્રમનો વધારે યુઝ કરવામાં આવે છે. કે આલ્ફા એક્સ-રેઝ હેવિંગ હાયર ઇન્ટેન્સિટી ધેન કે બીટા એક્સ-રેઝ, બરાબર. કે આલ્ફાની ઇન્ટેન્સિટી વધારે હશે કે બીટા કરતાં, કારણ કે એ કઈ રીતના છે કે સોર્સ જે હોય છે એનાથી દૂર કોણ છે, કે બીટા વાળો રહે છે, એમમાંથી જે આવે છે, એટલે એની ઇન્ટેન્સિટી ઓછી હશે જ્યારે કે આલ્ફાની હાયર હશે, બરાબર. એટલે જ્યારે કોઈ એક્સરેને પ્રોડ્યુસ કરાવવામાં આવે તો આ પ્રકારનો સ્પેક્ટ્રા મળે છે. જ્યારે ઇન્સિડન્ટ કરાવવામાં આવે કોઈ ક્રિસ્ટલ ઉપર તો ક્રિસ્ટલનો સ્ટડી પણ આ સ્પેક્ટ્રમ ઉપરથી થઈ શકે છે, કન્ટિન્યુઅસ અને કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, જેમાં કેરેક્ટરિસ્ટિક્સની જે ઇન્ટેન્સિટી છે એ હાયર છે એટલે એનો વધારે પ્રમાણમાં યુઝ કરવામાં આવે છે. જો અહીંયા તમે જોઈ શકો છો આ કે આલ્ફા અને કે બીટાની જે આપણે વાત કરી કે આલ્ફાની ઇન્ટેન્સિટી વધારે છે કે બીટા કરતા, રાઈટ. વેવલેન્થ આની ઓછી થતી જાય છે, બરાબર. ઓકે, the wavelength of this characteristic X-ray is different for each atom. બધા જ એટમ્સ માટે, અલગ અલગ ક્રિસ્ટલ્સ માટે કે એટમ્સ માટે વેવલેન્થ કેવી હશે? ઓબ્વિયસલી ડિફરન્ટ હશે. Those elements with higher atomic number have L and M shell. L અને M શેલમાં હાયર એટમિક નંબર હશે એટલે એ ટ્રાન્ઝિશન થશે એનું. કે શેલમાં એ પ્રોડ્યુસ કરશે એક્સ-રેઝને અને ફિલ્ટર યુઝ થાય છે ટુ ફિલ્ટર આઉટ ધ લોઅર ઇન્ટેન્સિટી. હવે આ લોઅર ઇન્ટેન્સિટીના છે એક્સ-રેઝ તો કાંઈ એરર ન આવે એટલા માટે આને શું કરવામાં આવે છે? ફિલ્ટર આઉટ કરી નાખવામાં આવે છે કે બીટા એક્સ-રેઝને, બરાબર, ફિલ્ટરની મદદથી. ઓકે, આ ડિફ્રેક્શન ઓફ એક્સ-રે તમને કહી દીધું કે ડિફ્રેક્શનની ડેફિનેશન શું છે. લાઇટ બેન્ડ અરાઉન્ડ ધી ઓબ્જેક્ટ, બરાબર. અને વેવ્સ જ્યારે પાસ થાય તો એ સ્પ્રેડ આઉટ થાય છે આખી લાઇટ, અને અહીં આપણને ડિફ્રેક્શન પેટર્ન આપે છે. અને ડિફ્રેક્શન પેટર્ન્સ છે એ શેના કારણે મળે છે? ઇન્ટરફિયરન્સ એટલે કે વ્યતિકરણ. જ્યારે બે વેવ્સ છે એ પાસ થતા હોય અલગ અલગ સોર્સમાંથી, બરાબર, કોમ્બિનેશન ઓફ ધ ટુ ઓર મોર સોર્સ waves from the different source, તો એ ઇન્ટરફિયર કરશે કાં તો કન્સ્ટ્રક્ટિવલી ઓર ડિસ્ટ્રક્ટિવલી, એટલે કે કાં તો એ સહાયક રીતે જ્યારે ડિફ્રેક્શન પેટર્ન મળશે, બરાબર, ઇન્ટરફિયરન્સની. કન્સ્ટ્રક્ટિવ કઈ રીતના મળશે? કે જ્યારે બીમ ઓફ એક્સ-રેઝ જે છે એ આખું કન્ઝિસ્ટ કરતું હોય બંડલ ઓફ સેપરેટ વેવ્સ, રાઈટ. જો બધા છે એ ઇન ફેઝ હશે, ઇન ફેઝ એટલે કેવું મળશે કહી શકાય આ રીતનું. જો ઓરિજિનલ વેવ આ છે, બરાબર, અને આ રિઝલ્ટન્ટ વેવ છે એ ઇન ફેઝ એટલે કે જે રીતના ઓરિજિનલ વેવ જે પાસ કરાવ્યા હતા, બરાબર, સોર્સ એટલે કે ઓરિજિનલ વેવ જે આપણે પાસ કરાવ્યા હતા કોઈ ઓબ્સ્ટેકલ ઉપરથી, તો એ જ પ્રકારનું રિઝલ્ટન્ટ વેવ મળે છે, નેટ ઇફેક્ટ. તો ઇન ફેઝ જ મળે છે, બરાબર. તો ઇન ફેઝના લીધે આને કહેવાશે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. ક્રેસ્ટ અને ટ્રાફ એ બંને સેમ પોઝિશન ઉપર જ હશે કે જ્યાંથી સ્ટાર્ટ થયું હતું એ જ, બરાબર. અને એનું જે ઇક્વેશન છે એ n લેમ્બડા છે. ધ વેવ્સ વિલ ઇન્ટરફિયર વિથ વન અનધર એન્ડ ધેર એમ્પ્લિટ્યુડ્સ વિલ એડ ટુગેધર. વેવ્સ છે એકબીજા સાથે ઇન્ટરફિયર કરશે, એના કારણે એનો જે એમ્પ્લિટ્યુડ છે એ વધારે મળશે આપણને એડ થઈને બંને વેવ્સનો, બરાબર. હાયર એમ્પ્લિટ્યુડ મળશે, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સમાં હાયર એમ્પ્લિટ્યુડ મળશે, આ બંનેનો એડ થઈને. જ્યારે ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ હશે તો એનું ઇક્વેશન જ પહેલાં જોઈ લો કે 2n+1 વાળું છે, બરાબર, કે જેમાં નોન ઇન્ટીજર નંબર્સ આવેલા હશે. જ્યારે વેવ્સ છે એ આઉટ ઓફ ફેઝ હશે, બરાબર, બાય એન ઓડ મલ્ટિપલ, રિઝલ્ટન્ટ વેવ કેવું મળશે?
નો એમ્પ્લિટ્યુડ બંને એકબીજાને ડિસ્ટ્રક્ટ કરી નાખશે, બંને એકબીજાનો આપણે કહી શકીએ તો ડિસ્ટ્રોય કરી નાખશે, નાશ કરી નાખશે. એટલે કે જો ઓરિજિનલ વેવ આવી રીતના હતું, બરાબર, પછી અહીંયા બીજું વેવ્સ આ રીતના હતું, તો રિઝલ્ટન્ટ વેવ આપણને 0 મળી ગયું, કમ્પ્લીટલી ડિસ્ટ્રોઈડ. બરાબર. તો ઇન્ટરફિયરન્સ જ્યારે કન્સ્ટ્રક્ટિવ થાય ત્યારે જ આપણને બધી પેટર્ન્સ મળશે, અલગ અલગ ડિફ્રેક્શન પેટર્ન છે એ, અને એ ડિફ્રેક્શન પેટર્ન ઉપરથી આપણને સ્પેક્ટ્રા મળશે, અને આપણે કોઈ મટીરિયલ્સનો, ક્રિસ્ટલ્સનો અથવા તો એક્સરે પ્રોડ્યુસ થાય છે એનો સ્ટડી કરી શકશું. ઓકે, તો એટમ્સ ઇન ધ ક્રિસ્ટલ ઇન્ટરેક્ટ થાય છે વિથ એક્સરેઝ in such a way as to produce interference. ઇન્ટરફિયરન્સ પેટર્નના લીધે જ આખો જે એક્સરે પ્રોડ્યુસ થાય છે એ પોસિબલ છે, બરાબર. અને આમાં જે ડિફ્રેક્શન થાય છે એ બ્રેગ્સ છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. અત્યારે આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ કે ડિફ્રેક્શન પેટર્ન્સ કઈ કઈ મળે છે, ઇન્ટરફિયરન્સ પેટર્ન્સ, અને એનું આપણે એક્સરેનો પ્રોડક્શન જોયું, અને એના 2 પ્રકારના સ્પેક્ટ્રા મળે છે એ જોયા. ઓકે, અને એની આપણે એપ્લિકેશન્સ જોઈ અલગ અલગ જગ્યાએ. ઓકે, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં બ્રેગ્સ ડિફ્રેક્શન વિશે વાત કરીશું.